ધોરાજીથી ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટમાં ખેતીને વૈવિધ્યપૂર્ણ અને સસ્ટેનેબલ બનાવવાની સરકારની નેમ સફળ થઈ રહી છે। વર્ષોથી પરંપરાગત રીતે ખેતી કરતા આવેલા આદિવાસી બંધુઓને ખેતીમાંથી થતી આવક વધારવા કૃષિ વૈવિધ્યકરણ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં શરૂ કરવામાં આવી છે। રાજ્ય સરકારને લિફ્ટ ઇરિગેશન, બાગાયતી ખેતી, વાડી યોજના, પ્રાકૃતિક ખેતી, કૃષિ સાધન સબસિડી યોજનાનો લાભ આદિજાતિ ખેડૂતોને મળી રહ્યો છે। નાના સીમાંત ખેડૂતો માટે કૃષિ વૈવિધ્યકરણ યોજનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આત્મનિર્ભરતાના માર્ગે ગણાવ્યો છે। જંગલો, વનો વચ્ચે રહેતા આદિજાતિ લોકો વર્ષો સુધી બાપડા બિચારા રહ્યા। વિકાસની વાતો જ તેમણે સાંભળે રાખી, પણ વિકાસ શું કહેવાય તેવો આપણને દશકો સુધી જોયું, અનુભવ્યું જ નહીં। આદિજાતિનો સાચા અર્થમાં સશક્ત અને વિકસિત કરવાનું કાર્ય કોઈએ કર્યું હોય તો માત્ર ને માત્ર આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ। નીતિ નેક અને નિયત સાફ, વિકાસમાં સૌને સાથે લઈને ચાલવાનું કમિટમેન્ટ હોય તો વન બાંધવોને કેવો વિકાસ થાય તે નરેન્દ્રભાઈએ દેશ અને દુનિયાને બતાવ્યું છે। આપણો ડાંગ પ્રાકૃતિક ડાંગ અભિયાન અન્વયે ગુજરાતના છેવાડાનો વનવાસી પ્રદેશ ડાંગ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીયુક્ત જિલ્લો બન્યો છે। રાજ્ય સરકારની યોજનાઓને કારણે ડાંગ જિલ્લો પ્રાકૃતિક ખેતી માટે ઉદાહરણરૂપ બન્યો છે, જેમાં સરકાર દ્વારા ફળ, શાકભાજી વાવેતર, પોલી હાઉસ ફાર્મિંગ અને પેક હાઉસ માટે ખેડૂતોને સબસિડી મળી રહી છે, જેમાં ડાંગના 2235 ખેડૂત ખાતેદારોને બાગાયતી લાભ અપાયા છે। પ્રાકૃતિક ખેતી અંતર્ગત બાગાયતી પાકો જેમાં મરચી, ભીંડા, કારેલા જેવા પાક થાય છે। ખેરગામ, સુરત અને વ્યારાના મોટા બજારોમાં આ પાકોનું વેચાણ થાય છે, જેમાં મળતી સારી કિંમતને કારણે ખેડૂતોને વાર્ષિક 1 થી 1.5 લાખ સુધીની આવક થઈ રહી છે। કારેલાની ખેતીમાં દર વર્ષે 1-1.5 લાખ જેવા કમાતી છું અને બાગાયત ખાતામાંથી સબસિડી પણ આપે છે। કારેલાની ખેતી કરું છું તો મને એવોર્ડ પણ 10,000નો મળેલો। આદિજાતિ ખેડૂતોને રાજ્ય સરકારે એક અન્ય મોટી ભેટ આપી છે। રવિ સિઝનમાં કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ હેઠળ આદિજાતિ ખેડૂતોને 5,000 રૂપિયાની કિંમતની કીટ માત્ર 500 રૂપિયામાં આપવામાં આવી રહી છે। આ કીટમાં 1 બેગ એપીએસ ખાતર, 1 બેગ પ્રોમ, 1 બેગ નેનો યુરિયા, મકાઈ, ચણા, ટામેટા અને રીંગણ જેવા ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણો। છોટાઉદેપુર જિલ્લામાં 4,500 થી વધુ આદિજાતિ ખેડૂતોને આ કીટનો લાભ મળશે। અમને ડીએપી ખાતર, પ્રોમ ખાતર બજારના ભાવે લેવા જઈએ તો મિનિમમ અમારે 5,500ની ઉપર જાય છે અને અમને ફક્ત 500 રૂપિયામાં આટલું સરકાર સાહેબ સહાય આપે છે, એમનો ખૂબ ખૂબ આભાર। 2 પેકેટ મકાઈના, 1 રીંગણ, 1 ટામેટાનું પેકેટ, 1 નેનો યુરિયા, 1 VC07 અને 1 પ્રોમ થેલી ખાતર આપણે ફક્ત 500 રૂપિયામાં સહાય તરીકે આપીએ છીએ। આદિજાતિ ખેડૂતો પણ સરકારની વૈવિધ્યકરણ યોજનાનો ભરપૂર લાભ મેળવી રહ્યા છે। તો નસારપુર ગામના ખેડૂતો જીતેન્દ્રભાઈ વસાવા 7 એકર જમીનમાં ખીરા કાકડી વાવી છે, જેના સારા ભાવ મળતા ખેડૂતોનો આર્થિક રીતે ઉત્કર્ષ થઈ રહ્યો છે। ટપક પદ્ધતિ યોજના પણ ખેડૂતો મેળવી રહ્યા છે। ટપક પદ્ધતિ માટે પાઇપ, માંડવા માટે બાંબુ, લોખંડના તાર અને દોરી માટેની સહાય પણ સરકાર ચૂકવી રહી છે। જીતેન્દ્રભાઈએ પોતાના ખેતરમાં જ 20,000 લીટર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવતી ટાંકી તૈયાર કરાવી। બાગાયતી અને ટપકના આધારે આજે જીતેન્દ્રભાઈની આવક વધી છે। અગાઉ એકર દીઠ માત્ર 30,000 થી 40,000 આવક થઈ રહી હતી, ત્યારે હવે 1 એકર દીઠ લાખ રૂપિયા સુધીની કમાણી થઈ રહી છે। આ 7 થી 8 એકર જમીન હતી, એમાં વર્ષ દરમિયાન અમને 25,000 થી 30,000નો ઉત્પાદન ફાયદો થતો હતો, જે અત્યારે અમને પ્રતિ એકડમાં 3 મહિનામાં 30,000 થી 35,000 નહીં પણ લાખ રૂપિયાનું ઉત્પાદન અમારે થઈ જાય છે। વનબંધુ ખેડૂતોને આ યોજનાઓ થકી મોટો આર્થિક આધાર મળ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં કૃષિ વૈવિધ્યકરણની સફળ અમલીકરણ અને ખેડૂતોની વધતી આવકથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આનંદ વ્યક્ત કર્યો હતો। ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની સરકારની આદિજાતિ ખેડૂતોના ઉત્કર્ષ માટે પ્રતિબદ્ધતા છે।